षोडश ग्रंथ आचार्य महाप्रभुजी वल्लभाचार्य जीए અતિ અલૌકિક વૈષ્ણવોએ જે પૂછ્યા છે તે પ્રશ્નોના સમાધાન થકી પ્રગટ થયા છે અને તેમાં 16 ગ્રંથમાં જે પ્રથમ ગ્રંથ છે જેમાં જે છઠ્ઠો શ્લોક આવશે તે ગ્રંથ છે યમુનાષ્ટક. આ કોઈ વૈષ્ણવથી સત્સંગ કરતા પ્રાપ્ત નથી થયા, પણ આ તો સ્વયં મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ પુષ્ટિ માર્ગને શરૂ કરતા પહેલાં આપે આપના હૃદયનો ભાવ પ્રગટ કર્યો છે વૈષ્ણવો માટે. અને આપે જે સ્વયં માગ્યું ગઈકાલે જે આવ્યું 5મા શ્લોકમાં કે હું એ યમુનાજીનું સ્મરણ નિત્ય કરું, મારા સ્મૃતિમાં યમુનાજી હંમેશના માટે બિરાજમાન રહે, આ મહાપ્રભુજીએ માગ્યું. તો આ વૈષ્ણવોને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત થાય કે મા યમુનાજીને મનમાં સદાય માટે ધારણ કરવા, પછી કોઈ પણ પ્રતિબંધ હશે તો પણ તે નાશ પામશે. આજે જે છઠ્ઠો શ્લોક છે તેમાં ગોસ્વામી 108 નૃસિંહલાલજી મહારાજ શ્રી આપનાથી વ્રજ ભાષામાં ટીકાનું વર્ણન આવશે પ્રથમ, પછી તેનું ગુજરાતીમાં યથોચિત વિવેચન આવશે મારી સમજ શક્તિ અનુસાર. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભુતમ ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતાન કથમુહંતિ દૃષ્ટાનપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા. આ છઠ્ઠો શ્લોક મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ યમુનાજીના દર્શન કરતા પ્રગટ કર્યો છે. તેનો મહિમા અને આ વલ્લભાચાર્યજીનો ભાવ એ ટીકામાં આપના જ વલ્લભકુલ આચાર્ય બાલક નૃસિંહલાલજી મહારાજ શ્રી પ્રગટ કરી રહ્યા છે કે ભગવાન પહેલાં વ્રજ ભાષામાં જે વર્ણન આપે પ્રગટ કર્યું છે તે લઉં છું, પછી તેનું યથોચિત મારી સમજ મુજબ ગુજરાતીમાં અર્થ અને વિવેચન આવશે. નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત અદ્ભુતમ ન જાતુ યમ યાતના. પરમ તે ઉપર આપ કહે છે કે ભગવાન કો महात्म्य तो सब शास्त्रण में अति प्रसिद्ध है. तासु भगवान को नमन होयन से और श्री यमुना जी को महात्म्य तो लीला सृष्टि में प्रवेश भये पीछे तैसो भाव प्राप्त होई तब जान्यो जाए ता पीछे नमन होई. એટલે જે નમોસ્તુ યમુને એ નામ મહાપ્રભુજીએ જે શ્લોકમાં આગળ કહ્યું સૌથી પહેલા કે નમોસ્તુ યમુને, એટલે કે યમુનાજીને નમનનો ભાવ તો ત્યારે જ થાય કે જ્યારે લીલા સૃષ્ટિમાં પ્રવેશ થાય. એ સિવાય જે નમન છે એ ધ્રુવજીએ કર્યું, પરાશર મુનિએ કર્યું, એ લૌકિક અથવા તો મર્યાદા માર્ગીય અલૌકિક સિદ્ધિ માટે. प्राप्त हो जान्यो जाए ता पीछे नमन होय. तासु नमन होय वे की प्रार्थना करत है जो ये श्री यमुना जी आपको सदा नमन हो. आपके पय पानसु को बिरिया यम यातना होय नहीं. હવે આજે આપે કહ્યું આગળ કે ન જાતુ યમ યાતના ભવતી તે પય પાનત. હવે સાથે સાથે લઈશું આપણે ગુજરાતી વિવેચન ટુકડામાં, તો એનું વધારે આપણને લાભ મળે. એટલે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી યમુનાજીના દર્શન કરતાં કરતાં આપના જે આધિભૌતિક જલ છે એને પયપાન કહે છે, કેમ કે આપ માં છો અને માંથી જે રસ પ્રગટ થાય છે અને જેનું પાન કરે છે જીવ, એ માંથી પ્રગટ થયેલું છે એટલે પયપાન કહ્યું. એટલે કે દુગ્ધનું પાન જેમ નાનું બાળક માના ખોળામાં બેસીને કરે એ ભાવ સાથે યમુનાજીના જલપાનને આપે પયપાન કહ્યું. અને એ પયપાન જો કોઈ કરી લે છે તો પછી
મહાપ્રભુજી વલ્લભાચાર્યજી આજ્ઞા કરે છે કે ન જાતું યમયાતના, પછી તેને યમયાતના એ સંભવ જ નથી. કેમ કે યમરાજા એ યમુનાજીના ભાઈ છે, અને યમુનાજીમાં યમરાજાના ભાઈ છે એટલી જ વાત નથી, પણ યમુનાજીમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ આપના જે ધર્મો છે એ છ ધર્મો આપે યમુનાજીમાં સ્થાપી દીધા છે. એ આગળ આવી ગયું કે યમુનાજીમાં પણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જેટલા જ ગુણો અને સામર્થ્ય છે. સમકક્ષ કયા, ભગવાન શ્રી કૃષ્ણના સમકક્ષ એ યમુનાજી છે. એટલે જે આદિ ભૌતિક રૂપે જે જળ છે એને પૈપાન કહ્યું, અને તેનું પાન કરતાની સાથે પછી હવે એને યમ યાતના સંભવ જ નથી. એટલે આપ ઋષિલાલજી મહારાજ શ્રી આજ્ઞા કરે છે કે આપકુ સદા નમન હોવું, આપકે પાનસુ કો બીરિયા યમ યાતના હોય નહીં, યહ આપકો ચરિત્ર અતિ અદ્ભુત હૈ. આગળ જે કહ્યું કે તવ ચરિત્ર મત અદ્ભુતમ ન જાતું યમ યાતના, આગળનું જે આવી ગયું કે તવ ચરિત્ર મત અદ્ભુતમ, તો પૈ પાનનું આપણે પહેલા લઈ લીધું, હવે તવ ચરિત્ર મત અદ્ભુતમ, એટલે કે છે કે યમુનાજીની જો લીલા છે, ચરિત્ર છે એ અદ્ભુત છે. અદ્ભુત શબ્દ ત્યારે જ વપરાય કે જ્યારે એ સાધારણ ન હોય, સહજ ના હોય, સમજી શકાય એવી ન હોય, ત્યારે જ વપરાય. એટલે કહ્યું કે તવ ચરિત્ર, ખરેખર કિશોરીબાઈના પ્રસંગમાં આપે જે લીલા કરી એ ચરિત્ર અદ્ભુત જ છે. કે જે જ્યારે મૂંગી થઈ, બેરી થઈ, લૂલી થઈ, લંગડી થઈ, અને આપે મેલા વસ્ત્રો પહેરી અને એની બેન પાસે પહેલા ગયા, કેમ કે એની બેન થાકેલી છે, એવું વિચારે છે કે ક્યારે આ બલાથી છૂટું, ત્યારે જ ગયા અને કહ્યું કે હું કરું સેવા. તો કહે કે બહુ સારું, એ વખતે કબૂલ કર્યું છે, અને કે હું તો ઈચ્છતી જ હતી કે કોઈ આવે તો આ લપથી છૂટું. તો આવું ચરિત્ર છે આપનું. આપ વિનંતી કરવા જાઓ છો કિશોરીબાઈના બેનને, અને કિશોરીબાઈની બેન કહે છે કે હું કરી છે સેવા, નથી કરી એવું નહીં, પણ મનુષ્યની મર્યાદા હોય છે. ભલે ને પતિ પત્નીની સેવા કરે અંત સમયે, કે પત્ની પતિની કરે, પણ દેહ જ્યારે ગંધાવા લાગે ત્યારે તો એ પણ થાકી જાય. પછી એ પણ એવું ઈચ્છે કે ક્યારે જાય ખોખું અને ઘર થાય ચોખ્ખું. તો બેને પણ આવું ઈચ્છ્યું કે આ લૂલી છે, લંગડી છે, બેરી છે, આંધળી છે, ક્યાં સુધી ખવડાવું. તો યમુનાજી તૈયાર થયા. એટલે તો કહ્યું કે તવ ચરિત્ર મત અદ્ભુતમ, આપનું ચરિત્ર એવું અદ્ભુત છે કે જેનું વર્ણન કોઈ ન કરી શકે. અને આપકુ સદા નમન હોવું, આપ जैसे भगवान अद्भुत कर्म करने वाले हैं, सो काम भय द्वेष प्रभुति जो भगवान को मिलवे के साधन नहीं है, किंतु उत्तम गति के प्रतिबंधक है. आज काम ભય અને દ્વેષ એ ભગવાનને મળવામાં બાધક કયા છે. એ સાધન નથી કે જ્યાંથી પ્રભુની પ્રાપ્તિ થઈ શકે. કિંતુ ઉત્તમ ગતિ કે પ્રતિબંધક, એ તો ગતિમાં પ્રતિબંધ કરનારા છે. કામ ક્રોધ અને ભય દ્વેષ, કામ ભય દ્વેષ. तथापि गोपीजन काम ते, कंस भय ते और शिशुपाल द्वेष ते भगवद को प्राप्त भय है. પણ કહે છે કે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર તો એવા છે કે ભલે કામથી ભજ્યા, ગોપીજનોમાં તો છે ભાગવતજીમાં કે બધી ગોપીજનો સ્વયં સિદ્ધ નહોતી, અમુક ગોપીજનો તો પાછળથી શ્રી કૃષ્ણનું રૂપ જોઈ, અને એક અજાણ્યો નંદ બાબાનો પુત્ર છે, પણ રૂપ એવું છે કે જો અમને અમારા પતિ પાસે જે સુખ મળે છે એ સુખ જો આ આપે તો હું મેળવી લઉં, મારા પતિને ખબર ના પડે એવી રીતે. એને કહેવાય છે જાર ભાવ. જાર એટલે ઉપપતિ, ઉપપતિ એટલે પતિ સિવાય બીજા પુરુષ સાથે સમાગમ કરવાની ઈચ્છા થવી અને સમાગમ કરી લેવું અજાણ્યા, કોઈને ખબર ના પડે એવી રીતે. છે નરકમાં લઈ જનારું જો મનુષ્યને મનુષ્ય સાથે કરાવડાવે સંબંધ તો. પણ ભગવાન શ્રી કૃષ્ણ માટે એ કૃત્ય અધમ છે, કામ જે ગોપીજનોએ કર્યો, પણ ભગવાન પૂરક છે એટલે અમૃતમય થઈ ગયું, ત્યાં બાધક ના થયું. અને ખરેખર આપ જ્યારે રાત્રે રાસના વખતે વેણુનાદ કર્યો, આપ બધા ગયા, એમાંથી આ જાર ભાવવાળી પણ ત્યાં હતી. તો ભગવાને શાસ્ત્રોના વચન ટાંકેલા હતા કે જે કોઈ પણ આ રીતે પોતાના પતિને છોડીને અમારી પાસે જે સુખ માગે છે એ તો નરકમાં નાખનારું છે. આ શબ્દો હતા.
પણ જ્યારે આપે જાણ્યું કે ના એમનો ભાવ અનન્ય છે તો પછી આપે દોષ પણ ન રહેવા દીધો અને આપે ભાગવતજીમાં જ વર્ણન આવ્યું રાસમાં છેલ્લે કે આ બધી ગોપીઓને 6 મહિના સુધીની રાત્રિ કરી અને આ બધું સુખ આપી દીધું. કોકની પત્ની છે પણ ભગવાને એને ભોગવી અને એનું સુખનો જે મનોરથ હતો એ પૂરો કર્યો. પણ આપ પણ ભગવાન છો ને, સામર્થ્યવાન છો, આવું કોણ કરી શકે કે તે વખતે ભાગવતજીમાં છેલ્લે આવ્યું રાસ પૂરો થયો ત્યારે કે આ બધી જ ગોપીજનો પોતાના ઘરમાં પોતાના પતિની પાસે એક સ્વરૂપે માયાવી સ્વરૂપ પ્રગટ કરીને ભગવાને રાખેલી હતી. એટલે એ લોકોની પત્નીઓ તો વનમાં ગઈ જ નથી, એ તો અમે કહ્યું એટલે પાછી આવી ગઈ છે એવા ભાવ સાથે એ લોકો સૂઈ ગયા છે. પણ ખરેખર એ બધી માયાવી રૂપો હતા ગોપીઓના. ખરેખર તો ગોપીઓ ભગવાન સાથે હતી. એટલે કામ છે એ પણ પ્રભુપૂર્વક હોય તો પ્રતિબંધ નથી કરતો એમ કહી અને આપ યમુનાજી સાથે હવે સરખામણી કરશે આગળ. અને કંસે ભય કર્યો તો ભયથી પણ એને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. કંસને આટલા પાપ કર્યા કે કૃષ્ણ ભગવાનને મારવા અસુરો મોકલવા અને જે પણ બ્રાહ્મણ દ્રોહી બધાને જેલમાં પૂર્યા, વસુદેવ દેવકીને આટલા બધા પુત્રો મારી નાખ્યા દેવકીના, પણ એમને કોઈ પાપ નથી ભોગવવું પડ્યું. પ્રભુને માટે ભય જે હતો એટલે પ્રભુનું સતત ચિંતન થયું તો દેહ છૂટ્યા પછી વૈકુંઠ આપી દીધું. પ્રમાણ છે ગર્ભ સંહિતામાં આવશે કે મહાભારતનું યુદ્ધ પત્યા પછી વ્યાસજીએ જે ઈચ્છા કરી કૌરવોએ અને પાંડવોએ કે અમારે એમના દર્શન કરવા છે તો એ લોકોને બધાને ત્યાં વૈકુંઠથી બોલાવડાવ્યા કે સ્વર્ગમાંથી એવી રીતે. તો તે વખતે કંસના પિતા ઉગ્રસેન એમને પુત્રેષણા બહુ હતી કે પોતાનો પુત્ર કંસના પણ હું દર્શન કરી લઉં, ત્યારે આ પ્રસંગ આવે છે. એ વખતે લઈશું ગર્ભ સંહિતામાં. અને શિશુપાલ એમને દ્વેષ હતો તો પણ એમને મસ્તક કાપ્યો, એની સાથે વળી પાછા જય વિજયના સ્થાન પર મોકલી દીધા વૈકુંઠમાં. તો આપ કહે છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ તો કામ ભય કે દ્વેષ હોય તો પણ એમનો ઉદ્ધાર કરી લે છે. બિલકુલ તેવી રીતે तैसे तृषा की निवृत्ति के लिए श्री यमुना जी को परिपान करे सो कछु उत्तम गति मिलवे को अथवा यम यात्रा मिटवे को साधन भयो नहीं तथापि यम यातना मीटे है ये यमुना जी को अद्भुत चरित्र है. એટલે જ્યાં તવ ચરિત્રમાં અદ્ભુતમ ને જાતું યમ યાતના, એમાં જે ચરિત્ર અદ્ભુત છે યમુનાજીનું એ તો વલ્લભ બાળક સિવાય આપણા સુધી કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. ખૂબ કૃપા કરી ઋષિલાલજી મહારાજ શ્રીએ અને આપે તવ ચરિત્ર અદ્ભુતમ. મહાપ્રભુજીએ આજે શબ્દ કહ્યો માં યમુનાજી માટે, એનો ભાવ માનો કે વલ્લભ જ કહી રહ્યા છે આપના બાળકના હૃદયમાં બેસીને. કહે છે કે જેવી રીતે આ કામ ભય અને દ્વેષથી પૂર્ણ પુરુષોત્તમ એમનો ઉદ્ધાર કરે છે તો એવી રીતે યમુનાજી સમકક્ષ છે. યમુનાજીમાં પણ એવા જ ગુણો છે. તો યમુનાજી કેવી રીતે ઉદ્ધાર કરે છે? તો કહે છે કે યમુનાજીનું જે પય પાન કરે છે એટલે કે યમુનાજીના જળનું જે પાન કરી લે છે એ વખતે ભાવ શું રાખે છે? તો કહે છે કે તૃષા કી નિવૃત્તિ કે લીએ, તૃષાની નિવૃત્તિ માટે જ્યારે એ યમુનાજીનું પયપાન કરી લે છે તો કछु ઉત્તમ ગતિ મિલવે કો અથવા यम यात्रा मिटवे को साधन भयो नहीं. તો ખાલી યમુનાજીના જલનું પાન કરી લેવા માત્રથી પછી ભલે એનાથી ઉત્તમ ગતિ મેળવવી છે એના માટે એનાથી કંઈ સાધન થઈ શક્યું નથી. અને યમ યાતના એટલે કે પાપ તો બહુ જ થયા છે કે નરકમાં જઈએ ત્યારે જ શુદ્ધ થવાશે એવા પાપ થયા છે. પણ જો યમુનાજીનું જલપાન કરી લીધું છે તો હવે તેમને यम यातना मिटवे को साधन नहीं भयो है तब भी यमुना जी को जल यानी पयपान करी लेते अब यम यातना न जातु यम यातना. હવે એમને યમના નરકના દરવાજા સુધી જવાનું કારણ જ નથી. આવું આપનું चरित्र છે. એટલે કહ્યું કે અદ્ભુત ચરિત્ર છે યમુનાજીનું. શ્રી યમુનાજી के पय पाने तो यम यातना मीटे है तामे युक्ति कहत है जो यमहु बहिनी के पुत्र कदाचित दृष्ट હોય એટલે કે યમરાજાની બહેનનો પુત્ર પયપાન કર્યું એટલે ખરેખર પુત્ર થઈ ગયા. કેટલો મોટો ભાવ મળ્યો આજે ઋષિલાલજી મહારાજ શ્રીની કૃપાથી. પયપાન એટલે બાળક જ કરે માતાનું દૂધનું પાન,
એવી રીતે જમનાજીનું જલ છે એને પણ પય કીધું, કેમ કે યમુનાજીના કિનારે જે આવે છે એ બાળક થઈ જાય છે, અને જ્યાં પાન કરે છે ત્યાં એ માતા થઈ જાય છે યમુનાજી, તે પય પાન કરનારની. એટલે હવે યમરાજા પણ પોતાની બહેનના બાળકને, આ બીજો ભાવ છે કે કેવી રીતે દંડ આપી શકે. જો કે રક્ષાબંધનના દિવસે ભાવ છે પાછો એ જુદો છે કે રક્ષા બાંધી અને માગ્યું કે મારા આ ભાઈબીજના દિવસે જે કોઈ વિશ્રાંત ઘાટ ઉપર એટલે કે યમુનાજીમાં સ્નાન કરશે તો આપણા દૂતો એમને લેવા નહીં જાય. એટલે યમુનાજી સતત એવું જ ઈચ્છે છે કે જે મારી નિકટ આવે એ લોકોને કોઈ પણ યમયાતના ભોગવવી પડે નહીં. આ આપણો કેટલો કરુણાનો ભાવ છે. એટલે તો આપને ભગવાન સમકક્ષ કીધા છે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આગળ એક બે શ્લોકમાં. હવે જો કહે છે કે ક્यों जो बहिनी को पुत्र सर्वदा मान्य है, भाणो थयो यमराजानो, और यम उत्पन्न भय पीछे वाक्य दोष की निवृत्ति के लिए श्री यमुना जी प्रकट भय है, तासु यम को अति मान्य है. એટલે યમરાજા ઉત્પન્ન થયા પછી યમરાજાનો જે દોષ છે એ પણ આપ તો જન્મ થતાની સાથે જ નિર્દોષ કરવાનું કાર્ય કરવા લાગી ગયા છો. એ ભાવ આપણને ઋષિરાજજી આપી રહ્યા છે અહીંયા કે યમરાજાને જે કર્મ કરવાનું છે એ ખરેખર દોષથી ભરેલું છે. કેમ કે જે લોકો પાપ કરે છે એમને શુદ્ધ કરવા માટે જે એમને નરકમાં નાખવાના અને યાતના આપવાની એક પ્રકારનો દોષ જ છે. કોઈ પણ જે હોય જલ્લાદ એ જ્યારે કોઈને ફાંસી આપતો હોય તો એનો એ દોષ જ ગણાય કે એને આ કર્મ કરવું પડે છે. એવી રીતે યમરાજાની પાછળ યમુનાજી પ્રગટ થઈ અને યમરાજાના દોષને પણ ધોઈ નાખ્યો છે. એવા યમુનાજી છે. મા શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો. ખરેખર ખૂબ સુંદર આજે મને આ લાભ મળી રહ્યો છે. આ પુસ્તક મારા જમાઈ રાજાએ મને એમના ઘરે ગયો અને મને કે તમને જો આ સત્સંગ કરાવો છો તો જુઓ તમે. અને મને મળ્યું ત્યારે અંદરથી પ્રેરણા થઈ હતી કે આમાં ઘણું ભર્યું છે, પણ મેં વાંચ્યું નહોતું કારણ કે જ્યાં સુધી આપ કૃપા ના કરે ત્યાં સુધી હું ખોલી ના શકું. આજે ખોલ્યું અને સેજ ઉતર્યો, ન્યાલ થઈ ગયો હું આજે કે યમરાજાના દોષને પણ જન્મતાની સાથે યમુનાજીએ ધોઈ નાખ્યા છે. એટલે યમરાજા પણ યમુનાજીથી બહુ જ અહોભાવ ધરાવે છે. આજે સમય ભલે જાય, આ વ્યાખ્યા પૂરી કરીશું, થઈ જશે. યમુનાજી પ્રગટ ભય હે તાસુ યમકો અતિ માન્ય હે. એટલે યમરાજાને તો જન્મ થતાની સાથે જ પાછળ જોડિયા છે. એટલે યમુનાજીએ પ્રગટ થઈને જ માનો કે યમરાજાના બધા જ દોષ જે એમાંથી થવાના છે આ બધું કર્મ કરનારને ભોગવાવડાવવા માટે એનું પહેલેથી જ નિરાકરણ કરી લીધું. અને યમરાજાના માટેનો જે ભાવ છે લોકોનો એ યમુનાજીને કારણે સુંદર થયો છે. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણીજી કી જય હો. तो पय शब्द को अर्थ दूध तथा जल दो प्रकार को होई है. तासु श्री यमुना जी को पयपान करीने वाले तिनके पुत्र भय और यम के बानेज भय. यमराज तथा बाणिया થઈ ગયા હો ભાઈ બધા. જે લોકો બી આવ્યું નહીં કે પુષ્ટિ માર્ગના કોઈ પણ જે પયપાન કરે હવે યમરાજા એમને બાણો ગણે છે. तिनको यम दंड कैसे दे. ऐसे दोष निवारक अद्भुत चरित्र को निरूपण करी के फल संपादक अद्भुत चरित्र को निरूपण करे हैं. जो जैसे गोपी जन हरि को प्रिय भय तैसे ही तुम्हारे सेवन ते जीव हरि को प्रिय भय. बोलो सामर्थ्य છે ને. ભગવાન સમકક્ષ કીધા છે મહાપ્રભુજીએ. તો મહાપ્રભુજી જ આપ ઋષિલાલજી ના હૈયે બેસીને બોલી રહ્યા છે કે જેવી રીતે ગોપીજનો ને માટે પ્રભુ પ્રિય થયા એવી રીતે આ પૃથ્વી લોકમાં आप यमुना जी ना सेवन थी सेवन तरीको पे लोक में अन्य के सेवन सो अन्य प्रसन्न हो ऐसो देख्यो नहीं. એટલે કે આપણા સેવનથી યમુનાજી એ પ્રભુને તરફ ભક્તિ આપનારા થયા. આવું કહ્યું. जैसे गोपीजन हरि को प्रिय भय तैसे तुम्हारे सेवन ते जीव हरि को प्रिय भय. યમુનાજીના સેવનથી જીવ એમની ઉપર હરિએ કૃપા કરવાની શરૂ કરી દીધી. કેટલી બધી કૃપા છે યમુનાજીના જલપાનથી કે જલપાન કરવા માત્રથી ઠાકોરજી હવે કૃપા કરવા માટે જાણે કે અધીરા થઈ ગયા. લોક મેં હું અન્ય કે સેવન શું અન્ય પ્રસન્ન હોય એસો દેખ્યો નહીં. અને કે જે ઋષિલાલજી પ્રભુ ખૂબ કૃપા કરી રહ્યા છે. આપણે હૃદયમાં બેઠેલા મહાપ્રભુજી જ કહી રહ્યા છે કે જે કે એમ કે કોઈનું સેવન કરવાથી બીજું કોઈ પ્રસન્ન થઈ જાય એવું તો ભૂતલ પર ક્યાંય અમે જોયું નથી.
એટલે કે લોક में हूँ अन्य के, लोक में हूँ એટલે પૃથ્વી ભૂતલ પર બી આપણે જોવા જઈએ તો अन्य के सेवन શું अन्य પ્રસન્ન હોય એસો કભી દેખ્યો હે? એટલે કે તમે જેનું સેવન કરો એ તો પ્રસન્ન થાય, પણ એમનું સેવન કરવાથી કોઈ બીજું પ્રસન્ન થાય એવું ક્યાંય તમે જોયું છે? નૃસિંહલાલજી મહારાજની કૃપા વરસી રહી છે આજે તો। और यहाँ तो श्री यमुना जी के सेवन से प्रभु प्रसन्न होते हैं। ओ माँ केवी कृपालु છે माँ। यहाँ तो श्री यमुना जी के सेवन से प्रभु प्रसन्न हुए हैं। जैसे कात्यायनी व्रत के प्रसंग में कुमारी कान को श्री यमुना जी के सेवन से प्रभु प्रसन्न भये, यह श्री यमुना जी को अद्भुत चरित्र है। आवती काले 7मो श्लोक आवशे। ममास्तु तव सन्निधो तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुंद प्रिये अतोस्तु तव लालना सुरधुनि परम संगमात् तवैव भुवि कीर्तिता न तु कदापि पोष्टि स्थिते। नृसिंहलाल जी महाराज श्री की जय हो। माँ श्याम सुंदर यमुने महारानी जी की जय हो। वल्लभाधीश की जय हो। षोडश ग्रंथ की जय हो।